હેલો ફ્રેન્ડ્સ, આજે અમે પાઇનેપલની પ્રોટીન કેક બનાવવાના છીએ, જે છે પરફેક્ટ ફોર ફિટનેસ લવર્સ, વેઇટ વોચર અને એનીવન જે કોઈ બી હેલ્ધી ખાવા માગી રહ્યા છે તેની માટે અમે આજે પાઇનેપલની પ્રોટીન કેક બનાવવાના છીએ. આ કેક બનાવવામાં ખૂબ જ સહેલી છે અને પાઇનેપલ ફ્લેવર છે, તેથી નાના મોટા સૌને ભાવશે અને સાથે સાથે તમારા ડાયટમાં પ્રોટીન પણ ઉમેરશે. તો તેની માટે આજે અમે 100 ગ્રામ જેટલો મેંદો, 60 ગ્રામ જેટલો પ્રોટીન પાવડર, હાફ ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લઈ અને બધું સરખી રીતે મિક્સ કર્યું છે. ત્યારબાદ એક બાઉલમાં 190 ગ્રામ જેટલું ગ્રીક યોગર્ટ લીધું છે. ગ્રીક યોગર્ટ તમે તમારા નજીકના કોઈ પણ સ્ટોરમાંથી તમને અવેલેબલ થશે. આ રીતનું પ્લેન ગ્રીક યોગર્ટ લેવાનું છે, ફ્લેવરવાળું ગ્રીક યોગર્ટ નથી લેવાનું. અને 190 ગ્રામ જેટલું ગ્રીક યોગર્ટ મેં લીધું છે. ત્યારબાદ તેમાં 110 ગ્રામ જેટલી દળેલી ખાંડ મિક્સ કરી છે. તમે તમારા સ્વાદ અનુસાર, ટેસ્ટ અનુસાર ખાંડને વધારે ઓછી કરી શકો છો. ત્યારબાદ એ ગ્રીક યોગર્ટ અને દળેલી ખાંડને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે, જેથી જે આપણું ગ્રીક યોગર્ટ છે, ગ્રીક યોગર્ટ એટલે દહીંનો જ એક પ્રકાર છે. આ રીતે મિક્સ કરીને પછી આપણે જે આપણું મિક્સચર તૈયાર થયું છે તેમાં આપણે થોડુંક 1/4 કપ જેટલું વેજીટેબલ ઓઇલ મિક્સ કરીશું અને તેને પણ આપણે સરસ રીતે હલાવી દઈશું. આ કેક છે જે બનાવી રહ્યા છે તેમાં આપણને લગભગ 75 to 78 ગ્રામ જેટલું પ્રોટીન મળવાનું છે. તો તમે પણ આ રીતની કેક બનાવવા માગતા હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જરૂર જોશો. ત્યારબાદ આપણે જે લોટ બધો ભેગો કરેલો હતો મેંદો પ્રોટીન પાવડરવાળો, તેને સૌથી પહેલાં ચાળીને રાખ્યો હોય તો બરાબર છે. ના ચાળ્યો હોય તો જ્યારે તમે તમારા દહીંની અંદર આ મિક્સ કરો છો ત્યારે તેને ચાળીને અંદર નાખશો તો તમારું જે છે બેટર બનશે, મિક્સ બનશે, કેક મિક્સ. તેમાં ગાંઠો નહીં પડે, નહીંતર ગાંઠો પડશે. માટે જ્યારે પણ તમે આપણા દહીંમાં આ મિક્સને એડ કરો છો, લોટના મિક્સને, તો ચાળીને મિક્સ કરશો અને આ રીતે તમારું બેટર સરસ રીતે તૈયાર થશે. ત્યારબાદ એ થોડું ઘટ હોય તો તેમાં આશરે 1/4 કપ જેટલું પાણી, 1/4 કપ જેટલું પાણી એડ કરી અને મિક્સચરને સરસ રીતે આ રીતની તમારી કન્સિસ્ટન્સી આવે એટલું પાણી એડ કરીને તમે તમારું કેક મિક્સ તૈયાર કરી અને રાખશો. તમે જોઈ શકો છો આ રીતનું તમારું કેક મિક્સનું લસ્ટર હોવું જોઈએ, બહુ પાતળું ના થઈ જાય તેનું ધ્યાન રાખશો. આ રીતે તમે ચમચામાં લઈને નાખશો તો આ રીતનું તમારું લસ્ટર હોવું જોઈએ. તો તમારું કેકનું મિક્સ તૈયાર કરીને તમારે આ રીતે રાખવાનું છે. જો તમને આ રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો. ત્યારબાદ અમે એક કાચનો સિરામિક બોલ છે તેની અંદર કેક બનાવી રહ્યા છીએ. તમારી પાસે બીજું કોઈ પણ વાસણ હોય જે તમે ઓવનમાં યુઝ કરી શકો, તેમાં તમે કેક બનાવી શકો છો. ત્યારબાદ જે આપણું કેકનું મિક્સ તૈયાર હતું તેની અંદર વેનીલા એસેન્સના થોડા ટીપા એડ કર્યા છે. તમે તમારી રીતે 3-4 ટીપા કે આશરે વેનીલાનું એસેન્સ મિક્સ કરી અને તમારું બેટર તૈયાર કરશો. ત્યારબાદ કેક મિક્સને મેં સિરામિક બોલમાં હું કેક બનાવવાની છું. તમે જે પણ વાસણમાં, ઓવનમાં તમારું જે વાસણ મૂકતા હોવ તેમાં પહેલાં બટર લગાવશો, ત્યારબાદ તેમાં મેંદાનું લોટનું એક લેયર કરશો, જેથી કેક બન્યા પછી સરળતાથી બહાર નીકળી શકે. ત્યારબાદ તમે અંદર કેક મિક્સને એડ કરી અને તમારા ઓવનને
350 પ્રીહીટ કરી અને અંદર 30થી 35 મિનિટ માટે કેકને બેક કરવા માટે મૂકી દેશો. કેક બેક થઈ જાય પછી તમે થોડીવાર એમાં જ રહેવા દેશો. પછી બહાર કાઢીને તેને ઊંધું કરી અને થપથપ કરશો તો કેક નીકળી જશે. જો ના નીકળે તો કેકને થોડીવાર માટે ફ્રીઝમાં મૂકશો અને તેમ કરવાથી પણ ના નીકળે તો કેકને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકશો અને કેકને ડીશમાં ઊંધી કરશો તો તમારી કેક સરળતાથી નીકળી જશે. આ કેક જો તમે એગ ના ખાતા હો તો તમારી માટે પરફેક્ટ છે. વેજીટેરિયન લોકો માટે આ પ્રોટીન કેક સરસ રીતે તૈયાર થઈ જશે. તમારે એગલેસ કેક બનાવવી હોય તો આ રેસીપીને ફોલો જ કરશો અને સરસ મજાની પાઇનેપલ પ્રોટીન કેક તમને હેલ્ધી કેક ખાવા મળશે અને તમારા ડાયટમાં પ્રોટીન પણ અંદર આવી જશે. તો વેજીટેરિયન માટે આ બેસ્ટ ઓપ્શન છે પ્રોટીન માટેનો. તમે જોઈ શકો છો આ કેક બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. અને હવે તમારે પાઇનેપલ, જે તમારી પાસે પાઇનેપલ છે, પાઇનેપલ કેક બનાવીએ છીએ એટલે મેં મોટું સાઇઝનું પાઇનેપલ હતું એ અડધું લીધું છે. તેના ઝીણા ઝીણા પીસ કર્યા છે અને ગેસ પર મેં પાઇનેપલના પીસને ગરમ થવા મૂક્યા અને તેમાં 50 ગ્રામ જેટલી આશરે દળેલી ખાંડ નાખી અને હું પાઇનેપલનું એક મિક્સ તૈયાર કરીશ. પાઇનેપલને 10 મિનિટ સુધીમાં તો તમારું લગભગ પાઇનેપલ ચડી જશે. તમે ઢાંકીને રાખશો એટલે આ રીતનું તમારું પાઇનેપલ ચડી જાય ત્યાં સુધી તમારે ચડવવાનું છે. અને ત્યારબાદ આપણું ભાજી પાઉંનું જે મેસર છે તેનાથી આપણે એને દબાવી અને એકદમ સરસ મજાનો પલ્પ તૈયાર કરી લઈશું. આપણો પલ્પ તૈયાર છે. હવે આપણે કેકને વચ્ચેથી કાપી અને 2 ભાગ કરી દઈશું અને સરસ રીતે ધીમે ધીમે તમારે હલકે હાથે કાપવાની છે જેથી કરીને આપણી કેક તૂટી ના જાય અને 2 ભાગમાં સરસ રીતે થઈ જાય. તેથી આપણે બહુ જોર કરવાનું નથી અને ધીમે ધીમે આપણે કેકને કાપવાની છે. કેકના 2 ભાગ થઈ જાય એટલે આપણે જે પાઇનેપલનું મિક્સ તૈયાર કર્યું છે, ફ્રેશ પાઇનેપલનું તૈયાર કર્યું છે, એ રીતે તમે બજારમાંથી પણ મળે છે તો એ પાઇનેપલનો જામ કે લાવીને પણ લગાવી શકો છો. પણ મેં ઘરે પાઇનેપલનું મિક્સ તૈયાર કર્યું છે. હવે જે કેકના 2 ભાગ કર્યા તેની પર વ્હીપિંગ ક્રીમ છે તે લગાવી દઈશું. ચારે બાજુ સરસ રીતે આપણે વ્હીપિંગ ક્રીમ લગાવી દેવાનું છે. આ રીતની સરસ હેલ્ધી અને ફ્લફી કેક આપણી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે આ કેક કેટલી સરસ બની છે અને પાઇનેપલ ફ્લેવર છે અને સાથે પ્રોટીન પાવડર પણ છે. તેથી તમે જે ડાયટ કરતા હો તો તમારે ડાયટમાં પણ આ કેક ખાશો તો તમને પ્રોટીન પણ મળશે. આ કેકમાં તમારે લગભગ 2200 જેટલી કેલરી ટોટલ કેલરી છે. પ્રોટીન છે 75થી 78 ગ્રામ અને કાર્બ્સ છે 265થી 270 ગ્રામ અને ફેટ છે 60 ગ્રામ. આ કેકને તમે 6 સ્લાઇસમાં કાપશો તો પર સર્વિંગમાં 370 ગ્રામ કેલરી આવશે, 12થી 13 ગ્રામ પ્રોટીન મળશે, 44 ગ્રામ કાર્બ્સ અને 10 ગ્રામ ફેટ મળશે. તો આ કેકની એક સ્લાઇસમાંથી તમને 12થી 13 ગ્રામ પ્રોટીન મળી રહે છે. તો તમે પોસ્ટ વર્કઆઉટ પછી એક સ્લાઇસ કેક ખાશો તો 12થી 13 ગ્રામ પ્રોટીન સાથે 370 ગ્રામ કેલરી, 44 ગ્રામ કાર્બ્સ અને 10 ગ્રામ ફેટ મળશે. તો તમે પોસ્ટ વર્કઆઉટ એક પીસ તમે ખાઈ શકો છો અને તમે તમારી જે સ્વીટની ક્રેવિંગ છે તેને પણ સંતોષ કરી શકશો અને સાથે તમને પ્રોટીન પણ મળશે. તો આ રીતની કેક બનાવીને તમે તમારી સ્વીટ ક્રેવિંગને તમે પૂરી કરી શકશો. તમે જોઈ શકો છો આ રીતે વ્હીપિંગ ક્રીમથી કેક સજાવી ઉપર પાઇનેપલના પીસથી ડેકોરેટ કરી અને સરસ મજાની પ્રોટીન કેક તૈયાર છે. આ પ્રોટીન કેકમાં તમને 75થી
78 ગ્રામ પ્રોટીન મળશે. તો આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો.